લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાનના પાણી ભરવાના માટલા સમગ્ર ગુજરાતમાં વખણાય છે. થાનના પાણી ભરવાના માટલા સમગ્ર ગુજરાતમાં વખણાય છે. થાનના પાણી ભરવાના માટલાની માંગ ગરમીની સિઝનમાં ખૂબ વધુ રહે છે. આ વિસ્તારમાં 140 થી 200 જેટલા પાણીના માટલા બનાવવાના ગૃહ ઉદ્યોગ આવેલા છે. ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાંથી થાનમાં પાણી માટેના માટલા લેવા માટે લોકો આવે છે. દેશી માટલાનું પાણી પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને તંદુરસ્તી ખૂબ જ વધે છે. પાણી ભરવા માટેના માટલા બનાવવા તેના પર વિવિધ ડિઝાઇન કરીને લોકો રોજગારી મેળવી રહ્યા છે અને મહિલાઓને પણ આર્થિક સહયોગ મળે છે. દેશી માટલાનું પાણી ખૂબ જ મીઠા સ્વરૂપ હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. 8 લીટર, 10 લીટર, 15 લીટર અને 20 લીટરના માટલા બનાવવામાં આવે છે. આ માટલાની કિંમત 80 રૂપિયાથી લઈને 230 રૂપિયા સુધીની હોય છે. માટલા ઉપર અલગ અલગ ડિઝાઇન જોવા મળે છે. સ્થાનિક મહિલાઓને રોજગારી ઘરે બેઠે મળી રહે છે. હાલ ઉનાળાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે લોકોને ઠંડુ પાણી પીવા માટે માટલાની ખૂબ જ જરૂર હોય છે. ત્યારે ગુજરાતના જગવિખ્યાત પાણીના માટલા બનાવતું શહેર એટલે સુરેન્દ્રનગરનું થાન શહેર. સુરેન્દ્રનગર જિલ્લાના થાનના પીવાના માટલા ખૂબ જ જગવિખ્યાત છે. ત્યારે આ રંગબેરંગી પાણીના માટલાઓ ખરીદવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. જ્યારે મોટી સંખ્યામાં પાણીના માટલા ગુજરાતના અનેક જિલ્લાઓમાં અને તાલુકાઓમાં મોકલવામાં આવે છે. માટીમાંથી બનાવવામાં આવતું આ પાણીનું માટલું મહિલાઓને આર્થિક સહયોગ પૂરો પાડે છે અને મહિલાઓ પાણીના માટલાનું નિર્માણ કાર્ય કરી પોતાના પગ પર ઊભા રહેવા માટે આ પાણીનું માટલું મહિલાઓને પગભર બનાવે છે. મારું નામ મુકેશ પ્રજાપતિ છે. અમે આ છેલ્લા 8-10 વર્ષથી માટલાનો ધંધો કરી છીએ. અમે જે આ નેચરલ માટી આવે છે એનો જ માટીનો ઉપયોગ કરીએ છીએ. માટલા નેચરલ હોય છે એકદમ, અને અમારી પાસે 8 લીટરથી 10 લીટર, 12 લીટર, 15 લીટર, 20 લીટર એવા માટલા બનાવીએ છીએ. અને અમારા માટલા રહે ગુજરાત ઓલ ઓવર ઇન્ડિયામાં વધારે જતા હોય છે. અને માટલા ગરમીના મોસમમાં અમારે પાણી ઠંડુ થવા માટે એકદમ સારી છે. નેચરલ માટીનો ઉપયોગ કરીએ છીએ અમે બધાય. આ માટલાની કિંમત અંદાજે 80 રૂપિયાથી 120, 130, 140 એવી માટલાની કિંમત હોય છે. જેવું લીટર ઉપરથી માટલું એવી માટલાની અમારી કિંમત હોય છે. મારું નામ ખાવડા ઇન્દુબેન અમીરભાઈ છે. અમે 6-7 વર્ષથી બાલાજીમાં કામ કરીએ છીએ. માટલાને અમને 10-12 રૂપિયા આપે છે. અમારે બીજે ક્યાંય કામ કરવા જવું નથી પડતું. આ ગામમાં જ અમને બધું રોજગાર મળી જાય છે. અને અહીંયા બધા કામ કરવાવાળા સારા માણસો છે. અમને મજા આવે છે કામ કરવાની, અને કામે અમારું રડી રહે છે. કામ બધું અમારું થઈ જાય છે. રોજના અમે 5 થી 70, 80 માટલા કરી નાખીએ, 50 કરી નાખીએ. કંઈક જેવી અમારી કેપેસિટી હોય એ પ્રમાણે માટલા અમે કામ કરી લઈએ. મારું નામ અમિત પ્રજાપતિ છે. પાંચાળ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટનો હું એરિયા પ્રતિનિધિ છું. થાનગઢમાં છેલ્લા ઘણા વર્ષોથી 15-20 વર્ષથી માટલા બનાવવાનો ઉદ્યોગ વિકસિત થઈ રહ્યો છે અને હજી વિકાસ થઈ રહ્યો છે. હજી ઓછામાં ઓછા 150 થી 200 યુનિટો માટલાના ચાલુ છે, કાર્યરત છે. અને ઉનાળાના સમયમાં એ લોકોને ગૃહ ઉદ્યોગમાં રોજીરોટી મળતી હોય. અને ખાસ આ ઉદ્યોગની ખાસિયત એ છે કે 50% જે સરકારની જે એક ચાહના છે કે મહિલાઓ સહભાગી થાય, એમ 50% रोजगार आमा महिलाओं ने મળે છે. राकेश पंडित गोदरा से आता हूँ मटला लेने के लिए. इधर से लेकर जाता हूँ 13 नंबर, 11 नंबर, 8 नंबर, 6 नंबर. लाल मटला आवे છે, મસ્ત ઠંડા થાય છે પાણી. 20 વર્ષ આવીએ છીએ આપણે. ખાસિયત શું છે, ચીકણી માટી આવે એટલે વધારે ઠંડુ થાય છે. હોય 200-250 વેચાય છે. 13 નંબર આવે, 11 નંબર આવે, 8 નંબર આવે, 10 નંબર भी આવે, 6 નંબર भी આવે. सीजन में अपने 4 से 5 वक्त आइए.